જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ધોરણ 8 માં ગણિત વિષયની અંદર 9મા પ્રકરણમાં માપનમાં સ્વાધ્યાય 9.3 ભણવાના છીએ. એ પહેલા આ સ્વાધ્યાયની અંદર આવતી થોડી થિયરી ભણી લઈએ. થિયરીમાં આપેલું છે ઘનફળ. તો સામાન્ય રીતે ઘનફળ નું બીજું એક નામ કદ પણ થાય. બરાબર? ઘનફળ એટલે કે કદ. કોઈ પણ પદાર્થ જે જગ્યા રોકે એને સામાન્ય રીતે આપણે ક્ષેત્રફળ કહીએ છીએ, પણ ઈ પદાર્થથી રોકેલી જગ્યામાં કેટલો સમય ઈ ઘટનાને આપણે કહીશું એનું કદ અથવા ઘનફળ. અહીંયા ઉદાહરણ માટે આપણે એક લીધેલો છે ઘન. ઘન એટલે શું? તો કે અહીંયા જે નીચેનો ભાગ છે એના લંબાઈ અને પહોળાઈ દ્વારા, એટલે કે આધાર છે, આધારે જે ક્ષેત્રફળ રોકેલું છે એના સિવાય આ વધારામાં ઈ કેટલી ઊંચાઈમાં છે. બરાબર? એટલે આ બધો ભાગ એની અંદર ગણતરીમાં આવે. હવે સમઘન છે એટલે સમઘનની અંદર, બરાબર, આ ઘન છે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન હોય. તો આવા ત્રણેય સમાન હોય તો નોર્મલી આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કે L ગુણ્યા B ગુણ્યા H થાય. પણ આપણે અહીંયા ડાયરેક્ટ લખશું કે ઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H. તો આ ત્રણેયને આપણે સરખા ગણવાના છીએ એટલે ડાયરેક્ટ આપણું સૂત્ર થશે L નો ઘન. કારણ કે અહીંયા પણ L લખવું, અહીંયા પણ L લખવું એટલે 3 વખત L એટલે L ની 3 ઘાત. તો બહુ સરળ રીતે તમે યાદ રાખશો કે સમઘનનું ઘનફળનું આ થઈ ગયું સૂત્ર. બરાબર? L ની 3 ઘાત. એ રીતે લંબઘન માટે તો લંબઘનનું ઘનફળ તો સામાન્ય રીતે એવું કહેવાય કે નીચેનો આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ચાલો, આધારનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ઊંચાઈ એટલે કે ગુણ્યા L. એટલે L ગુણ્યા B ગુણ્યા H એટલે ત્રણેય બાજુનો ગુણાકાર એ લંબઘનનું ઘનફળ આપે. નળાકાર માટે શું કહેવાય? હવે નળાકારનું ઉદાહરણ સમજવા માટે તમારે એક સરળ ભાષામાં એમ કહેવાય કે 5 નો એક સિક્કો છે. બરાબર? 5 નો એક સિક્કો કે જેમાં ત્રિજ્યા લઈ લઈએ કે ત્રિજ્યાને આપણે દર્શાવશું r વડે. બરાબર? r જેટલી ત્રિજ્યા ધરાવતો 5 નો સિક્કો એની આખી આમ થપ્પી ગણતા જાઓ. બરાબર? એટલે બધી થપ્પી એટલે બધી જગ્યાએ રોકી લીધી. તો નળાકારનું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ. હવે પાયામાં શું છે? પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ચાલો, નીચેનો જે પાયો છે એનો આકાર વર્તુળ છે. તો વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ r નો વર્ગ અને ઊંચાઈ માટે આપણે લખીએ h એટલે નળાકારના ઘનફળનું સૂત્ર થશે પાઈ r નો વર્ગ h. બરાબર? તો ત્રણેય સૂત્ર આધારિત સ્વાધ્યાય 9.3 આપણે પહેલો દાખલો જોઈએ કે તમને એક નળાકાર ટાંકી આપેલી છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો? જો આપણને કેટલી જગ્યા રોકે એવું પૂછે તો આપણે જવાબ આપશું પૃષ્ઠફળ, અને એવું પૂછે કે એમાં કેટલું સમાશે અથવા એમાંથી કેટલી વસ્તુ અલગ અલગ રીતે ભરી શકાય તો આપણે જવાબ આપશું ઘનફળ. પહેલો જો નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે? તો કેટલું પાણી રાખી શકાય એટલે આખી જે ટાંકી નળાકાર હશે ઈ કેટલી ભરાય છે. ભરાય છે એટલે જો હવે આ સિક્કાની જેવું જ થયું. બરાબર? તો આપણે શું કરવું પડશે? આવી કન્ડિશનની અંદર આપણે ઘનફળ શોધીશું. બરાબર? કેટલું પાણી સમાય એવો પ્રશ્ન પૂછે તો ઘનફળ શોધીશું. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા. ચાલો, પ્લાસ્ટર કરવું હોય તો આ નળાકાર ટાંકીમાં બહારના ભાગમાં જ ફક્ત કરવાનો હોય. વચ્ચેની જે જગ્યા ખાલી રહે એનો તો કોઈ ઉપયોગ કરવાનો ન આવે. જો ઉપયોગ કરવાનો થયો હોત તો આપણે ઘનફળ લખે, પણ અહીંયા ખાલી બહારના ભાગમાં પ્લાસ્ટર કરવાનું થાય એટલે આપણે લખશું કે પૃષ્ઠફળ શોધીશું. ત્રીજો, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકી ભરાશે?
એટલે આખી ટાંકી ભરેલી હોય ને એમાંથી બીજી ભરવાની છે. આખી ટાંકી ભરેલી એટલે શું થયું એનું ઘનફળ અથવા કદ. તો આ દાખલામાં પણ આપણે જવાબમાં લખશું કે ઘનફળ શોધીશું. બીજો દાખલો, નળાકાર એનો વ્યાસ આપેલો છે 7 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલી છે 14 સેન્ટીમીટર. નળાકાર B નો વ્યાસ આપેલો છે 14 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ આપેલી છે 7 સેન્ટીમીટર. પ્રશ્ન એવો છે કે ગણતરી કર્યા વગર તમે કહી શકો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. હવે જો આંકડા તો બંનેમાં સરખા છે 14 અને 7, 14 અને 7, પણ એમનેમ નક્કી થઈ શકતું નથી એટલે આપણે દાખલો ગણશું. દાખલા માટે સૌપ્રથમ નળાકાર A માટે ચાલો વ્યાસ આપેલો છે. વ્યાસ કેટલો આપેલો છે 7 સેમી. તો ત્રિજ્યા કેટલી થશે તો કે ત્રિજ્યા r બરાબર વ્યાસ કરતા અડધું. એટલે વ્યાસ આપેલો 7 તો જવાબ આવે 7/2. તો નળાકાર A નું ઘનફળ શોધીએ. નળાકાર A નું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. ચાલો ઊંચાઈ અહીંયા લખી દઈએ. ઊંચાઈ કેટલી છે નળાકાર A ની? ઊંચાઈ h બરાબર 14. તો પાઈ એટલે 22/7. r કેટલું આપ્યું છે 7/2. r નો વર્ગ એટલે 2 વખત લખશું 7/2 અને h ઊંચાઈ કેટલી આપેલી છે 14. હવે જો 7 દુ એટલે 7 દુ 14 આખે આખા ઉડાડી દીધા બરાબર. 7 દુ 14 ઉડી ગયા. હવે અહીંયા 22 × 7 × 7 અને ભાગાકારમાં બગડો છે તો હજી આ ભાગ ઉડે. 11 દુ 22 એટલે એક એક બગડો હજી ઉડી ગયો એટલે અહીંયા 11 અને 7 49 બરાબર. બંનેનો ગુણાકાર કરીએ. 11 9 99 નો નવડો વધી આવી 9. 11 ચોક 44, 44 ને 9 એટલે 44 10 54 એક કાઢી નાખો એટલે 53. 539 ઘન. હવે જો પૃષ્ઠફળ હોય તો આપણે ચોરસ લખીએ ચોસેમી, પણ આપણે ઘનફળ શોધીએ એટલે ઘન સેમી અથવા સેમી નો ઘન બરાબર. તો નળાકાર A નું ઘનફળ મળ્યું. હવે નળાકાર B નું મેળવીએ. B માટે ચાલો વ્યાસ કેટલો આપેલો છે તો કે નળાકાર B નો વ્યાસ આપેલો છે 14 સેમી. તો વ્યાસ 14 સેમી તો ત્રિજ્યા r બરાબર વ્યાસ કરતા અડધી હોય એટલે વ્યાસ 14/2 એટલે જવાબ આવ્યો 7 સેમી બરાબર. તો હવે ઘનફળ મેળવીએ. સાથે ઊંચાઈ પણ લખી દઉં. ઊંચાઈ h બરાબર કેટલી છે 7 સેમી. તો નળાકાર B નું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. પાઈ એટલે 22/7, r એટલે 7 r નો વર્ગ છે એટલે 2 વખત 7, h કેટલું આપેલું છે 7. ચાલો એક એક સાતડો ગયો તો 22 × 7 49 બરાબર. 49 દુ 98 નો આઠડો વધી આવી 9. 49 દુ 98, 98 ને બીજા 9 બરાબર. 99 100 અને બીજા 7 એટલે 107. 1078 ઘન સેમી. ચાલો તો જોતા તો બંને આંકડા સમાન લાગતા હતા પણ ખબર પડી કે નળાકાર A નું ઘનફળ ફક્ત 539 ઘન સેમી મળ્યું જ્યારે નળાકાર B નું ઘનફળ 1078 ઘન સેમી છે. તો કોનું વધારે થયું? નળાકાર B નું ઘનફળ વધારે થાય. આનો બીજો અર્થ એવો પણ થાય કે આમાં વધારે પાણી ભરવું હોય તો પાણી બરાબર એની અંદર સમાશે. હવે પ્રશ્નમાં આગળ વધીએ કે બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. હવે જવાબ આપણે શું લખશું તો કે નળાકાર B નું ઘનફળ વધારે છે. હજી પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. તો આનો અર્થ એ છે બંનેને આપણે પૃષ્ઠફળ મેળવીએ અને એમાં B નું જ વધારે આવવું જોઈએ. નળાકાર A નું પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળ આપણે ગોતીએ તો તમને આવું ખબર છે કે આનું સૂત્ર થાય ખાલી ખુલ્લો નળાકાર હોય તેનું સૂત્ર થાય 2πrh
હવે તળિયાવાળો ભાગ અને આ ઉપરનો ભાગ ઈ બંને પણ ગણીએ તો પાઈ r નો વર્ગ આની અંદર બે વખત આવે એટલે 2 પાઈ r સ્ક્વેર બંનેમાંથી કોમન શું નીકળે 2 પાઈ r કૌંસમાં h વત્તા r તો આ સૂત્ર આપણે લખીએ 2 પાઈ r કૌંસમાં h વત્તા r ચાલો 2 ની કિંમત 2 પાઈ ની કિંમત 22/7 એ નળાકારની ત્રિજ્યા 7/2 h કેટલું છે h તો કે h આપણને નળાકારમાં આપ્યું છે 14 વત્તા r કેટલું આવ્યું 7/2 7/2 એટલે 3.5 લખું અહીંયા બરાબર તો હવે જો આ 7 7 ગયા આ 2 2 ગયા એટલે અહીંયા આવ્યું 22 કૌંસમાં 14 વત્તા 3.5 14 ને 3 17.5 આ 22 ગુણ્યા 17.5 કરીએ આપણે તો 22 પંચા 110 ની 0 વધી આવી 11 22 સત્તા 7 દુ 14 ચોકડો વધી 154 ને 155 ને બીજા 10 165 165 નો પાંચડો વધી આવી 16 22 એકા 22 ને 6 28 ને 10 38 એટલે 3850 હવે 1 પોઈન્ટ કાપવાનો તો આનો જવાબ આવ્યો 385.0 ચોરસ સેમી બરાબર નળાકાર A નું પૃષ્ઠફળ મળી ગયું 385 ચોરસ સેમી હવે નળાકાર B નું લઈએ આનું પણ કુલ ક્ષેત્રફળ 2 પાઈ r કૌંસમાં h વત્તા r 2 22/7 આ નળાકાર B ની ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 7 કૌંસમાં h કેટલું આપેલું છે તો કે 7 વત્તા r તો ફરીથી એવું 7 આ બે 7 ગયા 22 દુ 44 અને 7 ને 7 14 ચાલો 14 ચોકુ 56 નો છગડો વધી 5 14 ચોકુ 56 56 ને 5 61 એટલે 616 ચોરસ સેન્ટીમીટર તો હવે તમે જો વિદ્યાર્થી મિત્રો કે નળાકાર A નું પૃષ્ઠફળ 385 મળ્યું ત્યારે નળાકાર B નું પૃષ્ઠફળ 616 મળ્યું આનો અર્થ એવો પણ થાય કે નળાકાર A નું ઘનફળ ઓછું હોય અને B નું વધારે હોય તો પૃષ્ઠફળમાં એ જ રીતે થાય કે A નું પૃષ્ઠફળ ઓછું હોય અને નળાકાર B નું પૃષ્ઠફળ વધારે મળે છે બરાબર ત્રીજો દાખલો એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ આપેલું છે બરાબર આપણે એક લંબઘન દોરીએ કે આવા પ્રકારનો કોઈ લંબઘન નીચેના ભાગમાં આ જે જગ્યા રોકે છે આ વિસ્તાર બરાબર એટલે કે લંબાઈ અને પહોળાઈ આ બંનેનું ક્ષેત્રફળ એટલે કે આધારનું ક્ષેત્રફળ આપેલું છે જેને આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કહીએ છીએ કેટલું આપેલું છે 180 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે ઊંચાઈ આપેલી છે નથી આપેલી બરાબર પણ એનું ઘનફળ આપેલું છે 900 સેમી નો ઘન બરાબર આખાનું ઘનફળ કેટલું આપેલું છે 900 સેમી નો ઘન બરાબર ક્ષેત્રફળ આપેલું હોય તો આપણને આપણી પાસે આવું સૂત્ર છે કે લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ ચાલો આધારનું ક્ષેત્રફળ એટલે l ગુણ્યા b અને ઊંચાઈ એટલે h અને ઘનફળ આપણને આપેલું છે 900 સેમી નો ઘન ચાલો લંબાઈ અને પહોળાઈ તો આપેલી જ છે કેટલી આપી છે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર આપ્યો છે 180 સેમી નો વર્ગ ગુણ્યા h અહીંયા આવશે 900 સેમી નો ઘન 180 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો 900 સેમી નો ઘન ભાગ્યા 180 સેમી નો વર્ગ બરાબર તો બિંદુ ઉડી ગયા અહીંયા વચ્ચે 18 થાય એટલે 18 ઉડી ગયા જવાબ આવ્યો 5 સેમી ની 3 ઘાત એમાંથી 2 ઘાત બંને બબે ઘાત ઉડી જાય એક પડી રહે એટલે h બરાબર 5 સેન્ટીમીટર બરાબર તો 5 સેમી આની ઊંચાઈ આપેલી હશે એટલે કે h બરાબર 5 સેમી હવે તો ચોથો દાખલો એક લંબઘનનું માપ તમને આપેલું છે કે 60 54 અને 30 સેમી
આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? એટલે શરૂઆતનો છે ઈ લંબઘન છે, એની અંદર જે હમાડવાના છે ઈ આવા નાના નાના સમઘન છે. ઈ કેટલા સમાય? આવો પ્રશ્ન છે. તો ખરેખર શું કરવાનું હોય? લંબઘનના ઘનફળ ભાગ્યા ઘનનું ઘનફળ આવું કરીએ તો કેટલા ઘન સમાવી શકાય ઈ મેળવી શકાય. એટલે આપણે લખીએ કે ઘનની સંખ્યા બરાબર લંબઘનનું ઘનફળ ભાગ્યા સમઘનનું ઘનફળ. ચાલો લંબઘન માટે તો સૂત્ર લખી દઈએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને સમઘનનું સૂત્ર થશે L નો ઘન. L B H ત્રણેય માપ આપેલા છે. પહેલું માપ હોય હંમેશા લંબાઈ હોય, બીજું માપ હોય પહોળાઈ હોય, ત્રીજું માપ હોય ઊંચાઈ હોય. તો અહીંયા થશે 60 ગુણ્યા B કેટલું છે 54 ગુણ્યા 30 ભાગ્યા L નો ઘન. L એટલે કેટલું આપેલું છે? અને 6 સેમી તમને માપ આપ્યું, પણ 6 નો ઘન નો કરવો હોય તો આમ કરાય ને 6 ગુણ્યા 6 ગુણ્યા 6. તો અહીંયા કંઈક ભાગ ઉડાડીએ આપણે કે 6 દાન 60 એટલે 6 અહીંયા ઉડી ગયા. અહીંયા ઉડાડીએ 6 નવા 54 એટલે આ 6 ઉડી ગયા. અહીંયા થાય 6 પંચા 30 એટલે અહીંયા પણ 6 ઉડી ગયા. તો ઉપર વધ્યું શું? 10 ગુણ્યા 9 ગુણ્યા 5. તો 10 9 પંચા 45 45 દાન 450. તો આખા આવા લંબઘનની અંદર 6 સેમી વાળા કુલ 450 ઘન સમાવિષ્ટ કરી શકાય. બંનેના ઘનફળ સેમીમાં આપેલા ઈ ભાગ ઉડી જાય, સંખ્યા હંમેશા એકલી હોય બરાબર, એટલે 450 જવાબ. પાંચમો દાખલો, જેનું ઘનફળ 1.54 મીટર ઘન હોય અને આધારનો વ્યાસ 140 સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો. ચાલો તો વ્યાસ આપેલો છે, તો નળાકારની ત્રિજ્યા એટલે r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 140 ભાગ્યા 2 એટલે 140 ના અડધા થશે 70 સેન્ટીમીટર. બરાબર. હવે જો બીજું, જ્યારે નળાકારની આપણે ઊંચાઈ મેળવીએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખજો કે ત્રિજ્યા આપણને સેન્ટીમીટરમાં આપેલી છે અને ઘનફળ આપણને મીટરમાં આપેલું છે. બંને એકમો સરખા રાખવા જોઈએ બરાબર, એટલે જરૂર પડે તો આપણે એને ફેરવશું પણ. તો લખીએ નળાકારનું ઘનફળ બરાબર, યાદ કરો પાંચમો સિક્કો નીચેનો ભાગ એટલે વર્તુળનું ક્ષેત્રફળ અને એની થપ્પી કરો તમે બરાબર, એટલે ઊંચાઈ વધતી હતી એટલે આ પાંચમો સિક્કો નીચે વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ r નો વર્ગ અને ઊંચાઈ h એટલે પાઈ r વર્ગ h. તો આ ઘનફળ તો આપેલું છે, કેટલું છે? 1.54 મીટર નો ઘન બરાબર, પાઈ એટલે 22/7, r એટલે 70 ગુણ્યા 70 ગુણ્યા h કેમાં આપેલું છે? h તો આપણે મેળવવાનું છે. હવે યાદ રાખો કે 70 સેન્ટીમીટર છે, એને આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 70/100 મીટર આ રીતે લખાય. તો જ્યાં જ્યાં મેં 70 લખ્યું છે એને મારે મીટર વાળામાં રાખવું હોય તો છેદમાં લખવું પડે 100, છેદમાં લખવું પડે 100 બરાબર. હવે જોજો કે નીચે જેટલું ભાગાકારમાં આપેલું છે બધુંય બરાબરની આ બાજુના ભાગમાં જાય તો એ બધુંય ગુણાકારમાં જાય. તો 1.54 ગુણ્યા 7 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 22 70 70 એટલે કે 22 ગુણ્યા 70 ગુણ્યા 70 એ શું કર્યું આપણે? ફક્ત આ ભાગાકાર વાળાને આ બાજુ લઈ ગયા એટલે ગુણાકારમાં, અહીંયા h એટલે ગુણાકારમાંથી બધાય ભાગાકારમાં. અહીંથી પોઈન્ટ કાઢું તો પોઈન્ટ કાઢું એટલે નીચે પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં આવે ફરીથી 100. તો આ 100 ઉડી ગયા બરાબર. અહીંયા ભાગ ઉડાડીએ, આના થાય 7 દાન 70, આના પણ થાય 7 દાન 70 એટલે 10 10 આ બીજા 100 ઉડી ગયા. એક એક સાતડો પણ અહીંયા ઉડી ગયો. 22 સત્તા 154 થાય એટલે 22 ગુણ્યા 7 કરો તો આ 22 પણ ઉડી ગયા, આ 7 ઉડી ગયા, બધું ઉડી ગયું. તો જવાબ 0 નહીં સમજતા બરાબર, કારણ કે ભાગાકારમાં બધું ઉડે એટલે એનો જવાબ થાય 1 અને આપણે મીટરમાં જ જવાબ રાખ્યો છે એટલે અહીંયા જવાબ આવશે 1 મીટર બરાબર. છઠ્ઠો દાખલો, એક દૂધનું ટેન્કર નળાકાર છે બરાબર.
ટેન્કર કીધું એટલે તમે સમજી લો કે આવો ટ્રકનો ભાગ છે અને નીચે પાછલા ભાગમાં આવું ટેન્કર ગોઠવેલું છે, બરાબર? તો જેની ત્રિજ્યા એટલે ત્રિજ્યા આપેલી છે એટલે ત્રિજ્યા r બરાબર 1.5 મીટર, લંબાઈ આપેલી છે 7 મીટર. એટલે ખરેખર ટેન્કર આમ આડું પડ્યું હોય ત્યારે લંબાઈ અને ઈ ટેન્કર આમ ઊભું હોય ત્યારે શું કહેવાય? ઊંચાઈ. એટલે હું લખી દઉં કે લંબાઈ ગણું કે ઊંચાઈ ગણું બંને સરખી થાય એટલે h બરાબર કેટલું થશે? 7 મીટર. કેટલા લીટર દૂધ ભરી શકાશે? હવે આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા કે કેટલું એની અંદર સમાય એવો પ્રશ્ન પૂછે તો તમારે ઘનફળ શોધવું પડે. તો અહીં આપણે લખીએ કે નળાકારનું ઘનફળ બરાબર પાઈ r વર્ગ h 22/7. r ની કિંમત 1.5 એટલે 1.5 ગુણ્યા 1.5 વર્ગનો અર્થ શું થાય? બે વાર ગુણાકાર. ઊંચાઈ આપેલી છે 7. ચાલો હવે બંને જગ્યાએથી અહીંયા પોઈન્ટ આપ્યો છે, પોઈન્ટ કાઢો એટલે છેદમાં આવે 10. અહીંયા પણ પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં આવ્યા 10. આ 1 1 7 અહીંયા ઉડી ગયા. આના તમારે 22 ગુણ્યા 15 ગુણ્યા 15 કરો એટલે 225 અને 10 ગુણ્યા 10 કરો એટલે છેદમાં આવે 100. બરાબર? આ થઈ ગયું નળાકારનું ઘનફળ. ગુણાકાર કરી જોઈએ. 22 5 110 ની 0 વધી આવી 11. 22 દુ 44, 44 ને 1 45 ને 10 55 નો પાંચડો વધી આવી 5. 22 દુ 44 ને 5 49 એટલે 4950 ના છેદમાં 100. એક એક મીંડું ફરીથી ઉડી ગયું એટલે આપણો જવાબ આવ્યો 495 છેદમાં 10. આ શેમાં મળ્યું? ઘન મીટર. ચાલો હવે આવું તમારે થિયરી આપણે બાકી છે કે 1 ઘન મીટર એટલે 1000 લીટર થાય, બરાબર? તો હું એક ઘન મીટર શબ્દ છે કાઢી નાખું તો 495 ના છેદમાં 10 ગુણ્યા હવે ઘન મીટર ની જગ્યાએ લખી દઈશ 1000 લીટર. તમને ખ્યાલ આવ્યો હશે કે મેં આ 1000 ક્યાંથી લેવો? ઘન મીટર એટલે 1000 લીટર, બરાબર? હવે અહીંયા જો એક એક મીંડું ઉડી ગયું એટલે 495 ગુણ્યા 100 એટલે આપણો જવાબ થશે 4950. સોરી 49500, કારણ કે 495 પછી બે મીંડા મૂકો તો 49500 લીટર આટલું દૂધ આપેલું છે. દૂધ આ ટેન્કર ની અંદર સમાશે. સાતમો દાખલો કે જો કોઈ ઘરની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થાય અને એના ઘનફળમાં કેટલા ગણો વધારો થાય? તો સૌપ્રથમ આપણે ઘન જોઈએ. ઘન એટલે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન હોય, બરાબર? તો સામાન્ય રીતે પહેલા દાખલા માટે કે ઘનનું પૃષ્ઠફળ. ચાલો પૃષ્ઠફળ એટલે આ કોઈ એક ભાગ છે, આવા 6 ભાગ છે એટલે એક ભાગ માટે l નો વર્ગ, 6 ભાગ માટે શું થાય? 6l નો વર્ગ. હવે લંબાઈ બમણી કરતા ચાલો હવે આપણે l ની જગ્યાએ શું લખશું? 2l. તો હવે ઘનનું પૃષ્ઠફળ બરાબર 6, જ્યાં પણ l ભાળો એની જગ્યાએ શું લખશું? 2l અને એનો વર્ગ. ચાલો છગડાનો છગડો 2 નો વર્ગ થશે 4 અને l નો વર્ગ. ચાલો આ ચોગડો વધારાનો એને બહાર લખું અને જૂનો હતો 6l². તો ઘનનું પૃષ્ઠફળ પહેલા 6l નો વર્ગ હતું, હવે પણ 6l નો વર્ગ છે, પણ આગળ વધારાનું કોણ આવ્યું? ચોગડો આવ્યો. એટલે આપણે એમ કહીશું કે પૃષ્ઠફળ કેટલા ગણું થયું? તો કે ઘનનું પૃષ્ઠફળ 4 ગણું વધશે, 4 ગણું વધી જશે. એ જ રીતે બીજા ભાગ માટે એના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે? તો આપણે લખીએ ઘનનું ઘનફળ પહેલા થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે l ગુણ્યા l ગુણ્યા l એટલે l નો ઘન. હવે નવી લંબાઈ આપણે કીધું એમ 2l લઈ લઈએ, બરાબર? તો ઘનનું ઘનફળ બરાબર 2l આખાનો ઘન. 2 એટલે 2 નો ઘન થશે 8 અને l નો ઘન. તો જો પહેલા l નો ઘન હતું,
હવે L નો ઘન છે પણ વધારામાં આગળ આઠડો ગુણાયેલો છે એટલે ઘનફળ 8 ગણું વધશે બરાબર. તો આ બહુ અગત્યના પ્રશ્ન ગણી શકાય કે પૃષ્ઠફળને જો લંબાઈ બમણી કરવામાં આવે તો પૃષ્ઠફળ કેટલું વધી જશે 4 ગણું અને ઘનફળ 8 ગણું વધશે. છેલ્લો દાખલો, એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે બરાબર. એક મોટો કુંડ છે એમાં પાણી ચાલુ છે. કુંડનું ઘનફળ આપેલું છે. કુંડનો આકાર સમઘન અથવા લંબઘન ગણી લઈએ તો લંબઘન કુંડનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઈ તમને આપેલું છે 108 ઘન મીટર બરાબર. તો આ કુંડને પાણી ભરાતા કેટલા કલાક લાગશે આ તમને કુલ આપી દીધું છે. આટલું ઘનફળ આપેલું છે. હવે તમે જોજો આ દાખલાની અંદર 108 ઘન મીટરનો અર્થ આવો પણ થાય કે 108 હવે કીધું કે ઘન મીટરની જગ્યાએ આપણે શું લખી શકીએ 1000 લીટર બરાબર. આ દાખલામાં એક સામાન્ય થિયરી કે 60 લીટર પાણી 1 મિનિટમાં ભરાય બરાબર. તો આટલા લીટર પાણી ભરાતા કેટલો સમય લાગે ત્રીજ રાશિ લખીએ કે 60 લીટર પાણી ભરાતા કેટલો સમય લાગે છે પ્રતિ મિનિટ એટલે 1 મિનિટ. હવે આપણે કુલ કેટલું પાણી ભરવાનું છે તો હવે આપણે લીટરમાં લઈ લીધું છે 108 વાયા 3 મીંડા હું જોડી દઉં 1 2 3 લીટર પાણી ભરાતા આટલો સમય લાગે. ચોકડી ગુણાકાર કરીએ 108 000 ભાગ્યા આ 60 અહીંયા ભાગાકારમાં આવે એટલે કે 60. આપણો જવાબ આવશે પેલા મિનિટમાં આવશે એટલે પેલા એક એક મીંડા અહીંયા ઉડી ગયા. 6 વડે ભાગાકાર કરવાનો છે બરાબર. તો 1 10,800 છે તો પેલા આપણે એ કરીએ 6 1 6 10 માંથી 6 ગયા એટલે 4 વધ્યા 48 6 8 18 18 6 108 અને પાછળના બે મીંડા એમ નામ લખી દો બરાબર. અને આ 6 6 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 1800. પણ શેમાં આવ્યો છે મિનિટમાં આવ્યો છે. આપણને જવાબ કલાકમાં પૂછ્યો છે એટલે મિનિટ કેટલી મિનિટ એટલે 1 કલાક થાય તો કે 60 મિનિટ. તો મારે મિનિટ કાઢવું હોય અને છેદમાં 60 લખી દઉં તો હવે મિનિટની જગ્યાએ હું શું લખી શકીશ કલાક. એટલે એક એક મિનિટ ઉડી ગયું અહીંયાથી ગયા 6 13 18 એટલે 6 6 ઉડી ગયા એટલે જવાબ આવશે 30 કલાક. તો આખો આ કુંડ છે એને ભરાતા સમય થશે 30 કલાક. તો વિદ્યાર્થી મિત્રો દાખલા ખૂબ સહેલા છે. આ દાખલાની એવી પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ આપણે નવા પ્રકરણથી શરૂઆત કરશું. થેન્ક યુ. જય હિન્દ.